સી.આર. પાટીલે ભાજપ પક્ષના તમામ નેતાઓ અને ધારાસભ્યોને 5 લાખની લીડથી જીતવાનો સંકલ્પ લેવડાવ્યો। ત્યારે હવે ધારાસભ્ય ટેન્શનમાં આવી ગયા છે। ધોરાજી ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો વિડીયો અત્યારે સામે આવ્યો છે અને તેઓ ટેન્શનમાં હોવાની વાત તેમણે કબૂલી છે। 5 લાખની લીડથી ટેન્શન આવી ગયાનું નિવેદન મહેન્દ્ર પાડલિયાએ કર્યું છે। જ્યારે તેઓ કાર્યકર્તાઓને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે એક હળવા અંદાજમાં વાત કહી। ધોરાજી ઉપલેટા વિસ્તારમાંથી લીડ નહીં નીકળવાનો પાડલિયાને ટેન્શન થયું છે। જયેશ રાદડિયા અને જયરાજસિંહે લીડ માટે મદદ કરવી પડશે। મારે તો થોડુંક અઘરું છે ધોરાજી ઉપલેટામાં, મને ટેન્શન ક્યારથી કરી ગયું છે તમને કહું કે 5 લાખની લીડની પાટલી સાહેબે ટાર્ગેટ આપ્યું। મેં તો 5 લાખમાં અમે કીધું મારવું ક્યાં? એટલે હું છે ને જયેશભાઈને ને ગોંડલ જયરાજસિંહ બાપુને કહેવાનો છું કે તમે 1.25 લાખનું કરી નાખો પૂરું, મારે કઈ બહુ વાંધો ન આવે, બરાબર ને? તો છતાં અમે વિચાર કર્યો છે, અમે સ્થાનિક કાર્યકર્તા જે 5 મંડળ છે, 5 મંડળના ટીમમાં અમારા પ્રભારી અહીં બેઠા છે, બધાએ નક્કી કર્યું કે આપણે 3 ગણા કરવા છે। એટલે 5 કરીને 36 વાત હતી, તો પછી એમાં રમેશ બાપા કે 36 નહીં હાલે, 51,000। એટલે હવે ટેન્શનમાં છું। અમારા વિસ્તારના કાર્યકર્તા અહીં આવ્યા છે, આપણે એક જ કામ કરવું જોઈએ સાહેબ, મારું એવું સૂચન છે નમ્ર, કે આપણે કાંઈ કરવાનું નથી સાહેબ। જે વાતાવરણ આખા સમગ્ર દેશમાં ઉભું કર્યું છે, આપણે બુથની મતદાનની વ્યવસ્થા જ ગોઠવવાની છે। કાંઈ પ્રચાર મોટી સભા કે આપણે યોગીજીને લઈ આવીએ કે અમિતભાઈ શાહ સાહેબને લઈ આવીએ એવી કાંઈ મને આવશ્યકતા લાગતી નથી। આપણું પહેલા દિવસે આપણે ફોર્મ ભરાઈ જાય, ચૂંટણીનું ફોર્મ ભરાઈ જશે એટલે પહેલા દિવસે આપણે છેલ્લા દિવસનું પ્લાનિંગ કરવું જોઈએ એવું મને લાગે છે। મતદાન વ્યવસ્થા જ મતદારોને પેટી સુધી પહોંચાડ્યા એટલે કમળમાં જ જવાના છે।